શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાન કા માર્ગ. આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો 18મો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ અને તેના મહાત્મ્યની કથા. પણ કે આ અધ્યાયને જે ભક્તો નિત્ય સાંભળે, વાંચે અને શ્લોક કે અડધો શ્લોક તેનું શું ફળની પ્રાપ્તિ થાય છે, કે તે પણ સુંદર કથા સાંભળવાથી શું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. વાસુદેવય સુતમ વાસુદેવમ કંસારણમ મદનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગતગુરુ. બોલો પરમ ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય. શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. ઓમ પરમાત્માએ નમઃ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, મહાબાહુ, હે અંતર્યામી, હે વાસુદેવ, હું સંન્યાસીના તેમજ ત્યાગના તત્વને જુદું જુદું જાણવા માંગુ છું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, હે પાર્થ, કેટલાક પંડિતજનો કામ્ય કર્મોને ત્યાગને સંન્યાસ સમજે છે, અર્થાત સ્ત્રી, પુત્ર, ધન આદિ જેને પ્રિય લાગે છે. આ રોગ, સંકટ વગેરેના નિવારણ અર્થે જે યજ્ઞ, દાન, તપ, ઉપવાસ જેવા કર્મો કરવામાં આવે છે, એમનું નામ કામ્ય કર્મ કહેવાય છે. જે કામનાઓને પૂર્ણ કરનાર હોય છે. જે જ્યારે બીજા કુશળ મનુષ્ય સઘળા કર્મોને ફળને ત્યાગ કહે છે, એટલે ઈશ્વરની ભક્તિ છે. દેવતાઓ પૂજન છે. વડીલો સેવા, યજ્ઞ, દાન, તપ આદિ જે કાંઈ છે, સઘળું ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરાય છે, ત્યાગ કરાય છે. અને કેટલાક વિદ્વાનો એમ કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે, માટે ત્યાગ કરવા યોગ્ય છે. જ્યારે અન્ય વિદ્વાનો એમ કહે છે કે યજ્ઞ, દાન, તપરૂપી કર્મ ત્યાગ કરવામાં યોગ્ય નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે, પરંતુ હે પાર્થ, ભરતવંશીઓમાં શ્રેષ્ઠ સંન્યાસ અને ત્યાગ એ બેમાંથી પહેલા ત્યાગ વિશે હું મારો નિશ્ચય સંભળાવું છું. કેમ કે ત્યાગ સાત્વિક, રાજસ, તામસ એવા ભેદ પ્રકારના કહેવાય છે. યજ્ઞ, દાન અને તપરૂપી કર્મ ત્યાગ કરવામાં યોગ નથી, પરંતુ એ તો અવશ્ય કરવા જોઈએ. કેમ કે યજ્ઞ, દાન અને તપ એ ત્રણેય કર્મો બુદ્ધિશાળી મનુષ્યને પવિત્ર કરનાર છે. માટે હે પાર્થ, આ યજ્ઞ, દાન અને તપરૂપી કર્મોને તેમજ બીજા સઘળાય કર્મોને અશક્ય છે, અને ફળોને ત્યાગ કરીને ચોક્કસ કરવા જોઈએ. આ મારો નિશ્ચય કરેલો ઉત્તમ મત છે. નિશ્ચય તેમજ કામ્ય કર્મોને તો સ્વરૂપથી પણ ત્યાગ કરવો ઉચિત છે, પરંતુ નિયમ કર્મો સ્વરૂપથી ત્યાગ ઉચિત નથી. માટે મોહને લીધે નિર્ણય કર્મો ત્યાગ કરી દેવો તમામ ત્યાગ કહેવાય છે. જો કોઈ મનુષ્ય જે કંઈ કર્મ કરે છે, એ સઘળું દુઃખરૂપ છે,
દુઃખરૂપ છે. એમાંથી શરીરની ક્લેશના ભયથી કર્તવ્ય કર્મોને ત્યાગ કરી દેશે તો એ આવો રાજેશ ત્યાગ કરીને ત્યાગના ફળને કોઈ રીતે પણ પામતો નથી. જે શાસ્ત્રી વિવાદ કર્મ કરવું કર્તવ્ય છે એવા ભાવથી અસિક્ત અને ફળનો ત્યાગ કરીને કરવામાં આવેલ છે. જે સાત્વિક ત્યાગ મનાયો છે. હે પાર્થ, મનુષ્ય અકુશળ કર્મ દેશ નથી કરતો કે કુશળ કર્મ અશક્ય થતો નથી. તે શુદ્ધ સંતગુણ યુક્ત મનુષ્ય સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી છે. કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણ એ બધા જ કર્મોને ત્યાજવા માટે યોગ્ય નથી. માટે જે કર્મફળનો ત્યાગ કરનાર છે એ જ ત્યાગ કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરાય તો મનુષ્યના કર્મનું સારું નરસી મિક્ષ એમ 3 પ્રકારનું ફળ મર્યા પછી અવશ્ય હોય છે. પરંતુ કર્મફળ કરવું કર્તવ્ય છે. એમાં ભાવથી અસિક્ત અને ફળનો ત્યાગ કરી કરવામાં આવે છે. જે સાત્વિક ત્યાગ મનાય છે. હે પાર્થ, મનુષ્યનો અકુશળ કર્મ દેશ નથી કરતો કે કુશળ કર્મ અશક્ય થતો નથી. કે શુદ્ધ સદ્ગુણની યુક્તિ મનુષ્યને સંશય વિનાનો બુદ્ધિશાળી અને ખરો ત્યાગી. કારણ કે શરીરધારી કોઈ પણ મનુષ્ય દ્વારા સંપૂર્ણપણે બધા કર્મોને ત્યાજવા માટે યોગ્ય નથી. માટે હે કર્મફળનો ત્યાગ કરનાર છે જે ત્યાગી કહેવાય છે. કર્મફળનો ત્યાગ ન કરનારનું મનુષ્ય કર્મનું સારું નરસું મિક્ષ અને એમના 3 પ્રકારનું ફળ મળ્યા પછી અવશ્ય ન હોય છે. પરંતુ કર્મફળનો ત્યાગ કરી દેનાર મનુષ્યનો કર્મફળનું કોઈ પણ કાળે પણ નથી હોતું. એ મહાબાહુ સર્વ કર્મોની સિદ્ધ થવા આ 5 કારણો કર્મો અને અંત કરવાનો ઉપાય દર્શાવનાર સાંખ્ય શાસ્ત્રમાં કહેવાય છે કે એમને તું મારી પાસેથી સારી પેઠે જાણી લે. હે કુંતીપુત્ર, આ વિષય એટલે કે કર્મો સિદ્ધ થવામાં આધિષ્ઠાન કરતા જુદા જુદા પ્રકારના કારણો અને જાતિની જુદી જુદી શ્રેષ્ઠતાઓ અને જ રીતે પાંચમો કારણ દેવ છે કે કારણ કે મનુષ્ય મન, વાણી અને શરીરની શાસ્ત્રની અનુકૂળતા વિપરીત જે કંઈ પણ કર્મ આચરે છે. પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિનો હોવાને કારણે કર્મોના અથવા કેવળ અર્થાત શુદ્ધ સ્વરૂપ અને આત્મને કરતા સમજે છે એ મલિન બુદ્ધિઓ યજ્ઞને ખરું નથી સમજાતું. હે અર્જુન, જે મનુષ્યના અંતઃકરણમાં હું કરતા છું એવો ભાવ નથી તેમજ જેની બુદ્ધિ સાંસારિક પદાર્થોમાં અને કર્મોમાં લેપાતી નથી એ મનુષ્ય આ બધા લોકોને હણાકી પણ વાસ્તવમાં નથી હણતો કે નથી પાપથી બંધાતો. અને હે અર્જુન, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય 3 પ્રકારના કર્મનો પ્રેરકો છે. કર્તા, કરણ તેમજ ક્રિયા કરતા અર્થાત જોવું, સાંભળવું, સમજવું અને સ્મરણ કરવું. અને કરનારા કારણોને દ્વારા જ કંઈ પણ કરવામાં આવે છે તે ક્રિયા કહેવાય છે. આમ કર્તા, કરણ અને ક્રિયા આ 3 પ્રકારનો કર્મસંગ્રહ એટલે કે કર્મના સાધનો છે. તે ગુણો આધારે સઘળા પદાર્થોની ગણના કરનારા શાસ્ત્રમાં ગુણના ભેદને લીધે જ્ઞાન કર્મ થતા કરતા ત્રણ પ્રકારના જ કહેવાય છે.
એમને પણ તું મારી પાસેથી સારી પેઠે સાંભળી લે. હે અર્જુન, જે જ્ઞાનથી મનુષ્ય મિત્ર જણાતા બધા જ ભૂતોમાં એક અવિનાશી પરમાત્મા ત્યાં ભાવને અવિભાજિત રૂપે સંભાળાવે છે રહેલા જોઈએ છે. જ્ઞાનને સાત્વિક જાણ અને જે જ્ઞાન દ્વારા મનુષ્ય સંકળ ભૂતોમાં જુદી જુદી જાતના અનેક ભાવો જુદા જુદા સ્વરૂપે જાણે છે. જે જ્ઞાનને તું રાજસ જાણ, પરંતુ જે જ્ઞાન એકલા કાર્યરૂપ શરીરમાં જ સંપૂર્ણ રીતે જેમ આસક્ત રહેનારું છે, તથા જે હેતુ વિનાનું છે, સાત્વિક અર્થાત રહી શકે તેમની તુચ્છ તામસ કહેવાય છે. હે અર્જુન, જે કર્મશાસ્ત્ર વિધિથી નિયત થયેલું હોય, કર્તાપણના અભિમાનથી રહિત થઈને કરવામાં આવ્યું હોય, તેમજ ફળની લાલસા વિના મનુષ્ય વડે રાગ દ્વેષ વિના કરવામાં આવ્યું હોય, એમ કર્મ સાત્વિક કહેવાય છે. પરંતુ જે કર્મ ઘણો પરીક્ષણ બેઠી કરાય છે અને વળી ભોગોની ઈચ્છા મનુષ્ય વડે અહંકારી મનુષ્ય વડે કરવામાં આવે છે, એ કર્મને રાજસ કહેવાય છે. જે કર્મ પરિણામે હાનિ, હિંસા, સામર્થ્ય ધ્યાનમાં લીધા વિના કેવળ અજ્ઞાનીને લીધે આચરવામાં આવે છે, કર્મ તમામ કહેવાય છે. કુંતી નંદન, જે કરતા સંગ વિનાનો અહંકાર, ભય વિના ભયવચનો બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યને સિદ્ધ કે અસિદ્ધમાં હરખ શોક આદિ વિકારોથી રહિત છે, સાત્વિક કહેવાય છે. જે કરતા અસિક્ત ધરાવનાર, કર્મોના ફળની લાલસા રાખનાર, લોભી, બીજાને કષ્ટ આપનાર સ્વભાવ ધરાવનાર, અશુદ્ધ આચાર્ય રાખનાર, તેમજ હરખ શોકથી લિપ્ત છે, એ રાજ કહેવાય છે. અને જે કરતા પોતાને વશમાં રાખનાર, અસીમગડી શઠ, બીજાની આજીવિકાને નાશ કરનાર, શોક કરનાર, આળસુને દીર્ઘસૂત્રી અર્થાત આજનું કામ કાલ ઉપર છોડનાર, બધા તામસ કર્મ કહેવાય છે. તથા હે ધનંજય, હવે તું બુદ્ધિ તેમજ તુદ્ધિનો પણ ગુણો અનુસાર 3 પ્રકારનો ભેદ મારા વડે સંપૂર્ણપણે વિભાગપૂર્વક કહેતા સાંભળ. હે પાર્થ, જે બુદ્ધિ પ્રવૃત્તિનો માર્ગ અને નિવૃત્તિનો માર્ગ, કર્તવ્ય તેમજ અકર્તવ્ય, ભય અને અભયનો તથા બંધન અને મોક્ષને પાર્થનાર પણ જાણે છે. હે બુદ્ધિશાળી સાત્વિકી છે. હે પાર્થ, મનુષ્ય જે બુદ્ધિ દ્વારા ધર્મ અને અધર્મને તથા કર્તવ્યને અકર્તવ્યને પણ પાર્થપણે નથી જાણી શકતો, હે બુદ્ધિ રાજસી છે. અને પાર્થ, તમોગુણની ઘેરાયેલ જે બુદ્ધિ અધર્મને પણ આ ધર્મ છે એમ માનીને બેસે છે, તથા મને જે બુદ્ધિ તાપસી છે, પૃથાપુત્ર, જે આવ્યભિસારી છે, અથવા સંસારમાં પરમાત્મા સિવાય સર્વમાં દોષ દ્રષ્ટ રાખવી એટલે કે મોહની થવું, તેને અભયસરણી ભક્તિ કહેવાય છે. જે અવિભયસારણી છે, ધારણ શક્તિ મનુષ્ય ધ્યાન યોગ દ્વારા મન, પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને ધારણ કરે છે, જે ધૃતિ સાત્વિકી. પરંતુ હે પૃથાપુત્ર અર્જુન, ફળની લાલચ
લાલસાનાર મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા ઘણી આશ્ચર્યકીય પૂર્વક ધર્મ અર્થ કામને ધારણ કરે છે. હે ધારણ શક્તિ રાજસી છે તથા દુષ્ટ બુદ્ધિનો મનુષ્ય જે ધારણ શક્તિ દ્વારા નિંદ્રા, ભય, ચિંતા અને દુઃખને તથા ઉત્તમપણને પણ નથી છોડતો પણ પકડી રાખે છે. હે ધારણ શક્તિને તમામસી કહેવાય છે. હે ભરત શ્રેષ્ઠ, હવે 3 પ્રકારનું સુખને પણ તું મારી પાસેથી સાંભળ. જેને સુખમાં સાધક મનુષ્ય ભજન, ધ્યાન, સેવા અને આદિનો અભ્યાસ વડે ભ્રમણ કરે છે અને જેથી દુઃખોનો અંતને પામી જાય છે. જે આ જાણતું સુખને છે શરૂઆતમાં જોકે વિષ જેવું જણાય છે પરંતુ પરિણામે અમૃત જેવું છે. માટે હે પરમાત્મા વિષય બુદ્ધિનો પ્રસાદમાં ઉપજાનાર સુખ સાત્વિક કહેવાય છે. જે સુખ વિષય અને ઇન્દ્રિયનો સંયોગથી થાય છે. હે શરૂઆતના ભોગળમાં અમૃત જેવું જણાતું હોવા છતાં પરિણામે વિષ જેવું છે. માટે જે સુખને રાજસ કહેવાય છે. જે સુખ ભોગળે તેમજ પરિણામમાં પણ આત્માને મોહિત કરનારું છે. હે નિંદ્રા, આળસ, પ્રમાદમાંથી જન્મેલું સુખ તમામ કહેવાય છે. પૃથ્વી પર, આકાશમાં કે દેખાતોમાં અથવા એ સિવાય ક્યાંય પણ એવો કોઈ પણ જીવ નથી કે આ પ્રકૃતિમાંથી જન્મેલા ત્રણેય ગુણોથી મુક્ત હોય. માટે હે પરમાત્મા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શુદ્ધોના કર્મો સ્વભાવમાંથી જ ઉપજેલા ગુણો દ્વારા વિભક્ત કરવામાં આવ્યા છે. અંતઃકરણોએ નિગ્રહ કરવું, ઇન્દ્રિયોને દમન કરવું, ધર્મ પાલન માટે કષ્ટ સહેવું, બ્રહ્મા ભીતરથી શુદ્ધ રહેવું, બીજાને અપરાધોને ક્ષમા આપવી, મન, ઇન્દ્રિયને તેમજ શરીરને ઋજુ સ્વભાવમાં રાખવા, વેદ શાસ્ત્રોને, ઈશ્વર, પરલોક આદિમાં શ્રદ્ધા રાખવી, વેદ શાસ્ત્રનું અધ્યયન કરવું, અધ્યાપન કરવું, પરમાત્મા તત્વને અનુભવવું, આ બધાય બ્રાહ્મણ સ્વાભાવિક કર્મોને શૂરવીરપણું તેમજ ધૈર્ય, નિપુણતા તથા યુદ્ધમાં પણ ભાગવું, દાન આપવું અને સ્વામી ભાવ એટલે કે પ્રજા પાલન કરવું, આ બધાય ક્ષત્રિયના સ્વભાવ કર્મોને ખેતી, ગોપાલ ખરીદવું, ગોપાલ ન ખરીદવું, વેચવું, સત્ય વ્યવહાર હે આ બધા વૈશ્ય સ્વાભાવિક કર્મ છે. તથા સર્વ વર્ણોની સેવા કરવી તે શુદ્ધ સ્વાભાવિક કર્મ છે. અને આ પોતપોતાના સ્વભાવ કર્મમાં તત્પરતાપૂર્વક જોડાયેલો મનુષ્ય ભગવત પ્રાપ્તિરૂપી પરમ સિદ્ધિને પામી જાય છે. એટલે કે પોતાના કર્મોમાં કોઈ પણ દોષ ન જોવો, ચાહે તો ઊંચું હોય કે નીચું હોય. પોતાના સ્વાભાવિક કર્મમાં મનુષ્ય જે રીતે કર્મ કરીને પરમ સિદ્ધિને પામે છે. અને ઉપાય પણ તું સાંભળ. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે કુંતી નંદન, જે પરમેશ્વરની સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ થઈ છે અને જેનાથી આ સઘળું આખું જગત વ્યાપેલું છે. એ પરમેશ્વર પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજા કરીને મનુષ્ય પર સિદ્ધિને પામી જાય છે. માટે આ સારી રીતે આચરવામાં આવેલા બીજાના ધર્મ કરતા ગુણ વિનાનો હોય છતાં પણ પોતાનો ધર્મ ચડિયાતો છે. કેમ કે સ્વાભાવિક નિયમ થયેલું છે કે સ્વધર્મરૂપી કર્મ કરતો મનુષ્ય
પાપથી નથી લેપાતો, માટે હેકો દ્રષ્ટયુક્ત હોઈ છતાં પણ સહજ કર્મને છોડવું જોઈએ, કેમ કે ધુમાળાથી અગ્નિને પીઠે સઘળા કર્મો કોઈને કોઈ દોષથી યુક્ત છે. હે અર્જુન, સર્વ આશીષ રહિત બુદ્ધિ ધરાવનાર સહયોગી વિનાનો તેમજ જે અંતઃકરણે જીત્યું છે તે પરમ નિષ્કર્મ સિદ્ધિને પામે છે. માટે હે જ્ઞાન યોગ પ્રતિષ્ઠા અને નિષ્કર્મ સિદ્ધિને પ્રકારે પામીને મનુષ્ય બ્રહ્માને પામે છે. એ પ્રકારે હે કુંતી પુત્ર, તું સચિતમાં જ મારી પાસેથી સમજ. હે અર્જુન, વિશુદ્ધ થયેલા બુદ્ધિથી યુક્ત પંચવામાં હલકો સાત્વિક નિયમ પણ છે. ખોરાક ખાનાર, શબ્દ આદિ વિષયોનો ત્યાજી, એકાંત તેમજ શુદ્ધ દેશ અને સેવક કરનાર, સાત્વિક ધારણ શક્તિ દ્વારા અંતઃકરણે ઇન્દ્રિયોને સંયમ કરનાર, મન વાણી શરીરને વશમાં રાખનાર, રાગ દેશને સંપૂર્ણપણે નિષ્ઠ કરીને યોગ રીતે દરટા વૈરાગનાર નો આશ્રમ લેનાર તથા અહંકાર, બળ, ઘમંડ, કામ, ક્રોધ અને પરિગ્રહણને છોડીને નિરંતર ધ્યાન ગાયોને પરાયણ રહેનાર, મમ વિનાનો અંતે શાંત મનુષ્ય બ્રહ્મા પરમાત્માએ અભિન્ન ભાવે શિસ્ત રહેનાર પ્રાપ્ત બને છે. સચ્ચિદાનંદ સ્વામી. ઓમ શ્રી કૃષ્ણાય વાસુદેવાય નમઃ. મિત્રો, આપણે સાંભળી શ્રી કૃષ્ણ અર્જુન કથા 18મો અધ્યાય. મને ખુશી છે કે તમે મને વિશ્વાસ છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે અને મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.